નમામ્યહમ મહાધ્યાનાભ્યાસમ વિદધતમજસ્રમ ભગવત પવિત્રે સંપ્રાપ્તમ સ્થિતિમતિવરૈકાંતિકવૃષે સદાનંદમ સારમ પરમહરિવાર્તા વ્યસનિનમ ગુણાતીતાનંદમ મુનિવરમહં નૌમિ સતતમ. સ્વામી ગુણાતીતાનંદ સ્વામી એટલે વચ્ચે સેકન્ડ પિક્ચર છે એક ભગવાન સ્વામિનારાયણના સૌથી મોટા સંત અને એમનું ધામ કહેવાય. એટલે મહારાજે વચનામૃતમાં એમ કીધું છે કે ગુણાતીતાનંદ સ્વામી વિના અમે પ્રગટ ના થઈ શકીએ પૃથ્વી પર. અને ગુણાતીતાનંદ સ્વામી એમ કહેતા કે મહારાજ વિના અમે એક ક્ષણ પણ ના રહી શકીએ. એટલે એવો એમનો સંબંધ હતો. અને મહારાજે જે વાતો પ્રવર્તાવી એનું સરસ આલેખન સ્વામીની વાતોમાં ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે. આપણે જે વાત સાંભળવાના છીએ એ વાત એકદમ પાયાની વાત છે કે મહારાજે સત્સંગમાં કીધું છે કે સંત વિના ભગવાનનો જે કોન્ટેક્ટ તે થાય નહીં. મીન્સ ખરેખર આ ભગવાનને ઓળખવા હોય તો સંતને મળવું જ પડે. તો હું એ વાત વાંચીશ. અને એ પહેલાં ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોના પહેલાંમાં લખ્યું છે કે જ્યારે જ્યારે આપણે આ મારી લખેલી વાતો સાંભળીએ એટલે આપણને કેવી રીતે આ વાતો સાંભળવી, કેવી રીતે ભગવાનનું ભજન કરવું. તો જ્યારે આ વાત સાંભળીએ ત્યારે આપણને એવો ભાવ થવો જોઈએ કે ગુણાતીતાનંદ સ્વામી સાક્ષાત આપણી સામે બેઠા છે અને વાતો કરે છે. અને જે વાત કરે છે તેનું આપણે મનમાં ચિંતન કરવું અને આપણા જીવનમાં આપણે કેવી રીતે એને વર્તીએ છીએ એ જાણવું. સો આઈ રીડ નાવ. સ્વામિનારાયણ હરે. પ્રથમ તો સર્વ સંકલ્પને પડતા મૂકીને એકાગ્ર ચિત્તે થઈને શ્રીજી મહારાજ પુરુષોત્તમને સંભાળીને એમ ધારવું જે સ્વામી વાતો કરે છે ને આપણે સાંભળીએ છીએ તે પ્રમાણે પોતાના અંતરમાં તપાસ કરતા જવું અને કહ્યું છે તેમ સમજીને વર્તવું. અનાદિ મૂળ અક્ષરમૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી પ્રકરણ 11માંની 96મી વાત છે. પ્રથમના 5ના વચનામૃતમાં મહારાજે રાધિકાએ સહિત એવા જે શ્રી કૃષ્ણ તેનું ધ્યાન કરવું એમ આગ્રહ કરીને કહ્યું છે. તે શું તો મહારાજને ભક્તે સહિત ભગવાનનું ધ્યાન ભજન કરાવવું છે. So here in chapter number 11, talk number 96, Gunatitanand Swami is saying that in the first part of Gadada, on the 5th Vachanamrut, Maharaj said that whenever we do the devotion to Bhagwan or whenever we do meditate upon Bhagwan, then when we are meditating upon Sri Krishna, we should always meditate with Radha. So Swami says that he has insisted on this. Why? Because God wants us to do dedication, devotion and meditation. Whenever we do the any kind of spiritual activity towards Bhagwan, we should also think about his bhakto, because Maharaj's magnanimity is only understood when we see him with the eyes of his devotee. સજાનંદ સ્વામી મહારાજની જય. સરસ.